અમે બધા 9 જણા ટોટલ હતા. અમે બધા પાર્ટી કરી હતી, બરોબર ને આમાં અમે કોઈને આગળ નથી લાવતા. અર્જુનભાઈ એમને દારૂ આપ્યો તો સોનગઢથી 1200 રૂપિયાનો અમે દારૂ લીધો હતો. નમસ્કાર, તમે જેમને સાંભળ્યા એ આજની જ વાત કરી રહ્યો છે, એટલે કે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે. 12 લોકોના મોત અત્યારે 22 ઓગસ્ટ સુધીમાં પુષ્ટિ થઈ છે કે 12 લોકો આ ઝેરી નકલી દારૂ પીવાના કારણે થયા છે. અને તેમાં પણ તમને એમ કે હવે આ 12 લોકોના મોત પછી બધા સુધરી જશે, બધું સારું થઈ જશે, તો તેવું નથી. ન તો બુટલેગરો સુધર્યા છે, ન તો દારૂ પીનારાઓ સુધર્યા છે, અને પોલીસ પણ કાગળનો વાઘ જ રહ્યો છે. તેનું ઉદાહરણ આવ્યું છે ભાવનગરથી. ભાવનગરમાં તમે આજે યુવકને સાંભળ્યા, તેણે ગઈકાલે એટલે કે 21મી તારીખે પાર્ટી કરી છે પોતાના 9 મિત્રો સાથે, અને તેમાં પણ રોયલ સ્ટેગ દારૂ, જેની ઉપર અત્યારે ખૂબ મોટી તવાઈ ચાલી રહી છે. આજ એ નકલી દારૂ જેને અંદર ભેળસેળ કરવામાં આવી હતી, મેથેનોલ નાખવામાં આવ્યું હતું, અને જેણે 12 લોકોના જીવ લીધા છે, તે જ નકલી રોયલ સ્ટેગ દારૂ પીનારા અત્યારે પણ આવ્યા છે. અને એમાંનો એક વ્યક્તિ એટલે કે શિવમ આલ્ગોતર, જે આજે સરટી હોસ્પિટલ ખાતે આવ્યો હતો, ને ત્યારે મીડિયાની સમક્ષ તેણે વાતચીત કરતા પોલીસની જે કાર્યવાહી હતી, જે ઘેરાબંધી હતી, જે રીતે તપાસનું તરકટ ચાલી રહ્યું છે, તેને ઉઘાડું પાડી દીધું હતું. અને શું કહ્યું તે સાંભળો. મારું નામ છે શિવમભાઈ નાનુભાઈ આલગોતો, જૂની માણેકવાડીમાં રહું છું. અમે બધા 9 જણા ટોટલ હતા. અમે બધા પાર્ટી કરી હતી, બરોબર ને આમાં અમે કોઈને આગળ નથી લાવતા. અર્જુનભાઈ એમને દારૂ આપ્યો તો સોનગઢથી 1200 રૂપિયાનો અમે દારૂ લીધો હતો. 4 કલાકથી મોટા દવાખાને હતો, સારવાર ન કરે એટલે મેં મારા સાહેબને ફોન કર્યો. મેં કીધું આ રીતની તકલીફ થાય છે, તો એ કે અમારા હોસ્પિટલે વી આવો, એ કે હું તમને સારવાર કરી દઉં છું. સોનગઢ રોડ ઉપર, હાઈવે ઉપરથી 9 જણાએ. સ્ટેક હતો ને ગ્રીન લેબલ હતું. 1200 રૂપિયાની સર. અમે 9 જણા હતા, બધા ભાઈબંધ દોસ્તાર હતા. ભાઈબંધ હતો ઈ તે અર્જુનભાઈ. ના એ લોકો એમની રીતે સારવાર તો કરે જ છે, બરોબર. ટ્રાફિક એટલું છે ને એટલે મને છે ને થોડીક તકલીફ વધારે થાય છે. મને પહેલેથી તકલીફ છે જ તે, મારી લીવરની ને કિડનીની દારૂની. હે કાલે સાંજે 7:30 વાગે. અમે 9 જણા. એ 4 જણા પાલીતાણા છે. એ હોસ્પિટલનું નામ નહીં આપું. એ પાલીતાણા છે, 3 જણા ભાવનગરમાં છે. તમે આ વ્યક્તિને સાંભળો, તે પોતે સારવાર લેવા માટે આવ્યો હતો સરટી હોસ્પિટલમાં, જ્યાં ઘણા બધા અત્યારે તેની જેવા દારૂડિયાઓ સારવાર લઈ રહ્યા છે. જેમણે દારૂ પીધું ત્યારબાદ તકલીફ પડી, તે લોકો અત્યારે અહીં આવી રહ્યા છે. અને આ વ્યક્તિએ ગઈકાલે જ દારૂ લીધો હતો. એટલે કે ભાવનગરમાં તમને એમ કે અત્યારે ક્યાંય દારૂ ન મળતો હોય તો તે માત્ર તમારો વહેમ છે. દારૂ મળી રહ્યો છે, લોકો પી પણ રહ્યા છે, અને તકલીફ પડે તો હોસ્પિટલ પણ આવી રહ્યા છે. એટલે કે પોલીસની કાર્યવાહી જે છે તે કાગળનો વાઘ સાબિત થઈ છે. અને આપણે જેની વાત કરતા હતા કે આટલું બધું થયા બાદ દારૂ પીનારા લોકો સુધરી જશે, તો ના, તેવું નથી. આપણને એમ કે આટલું બધું થયા બાદ દારૂ વેચનારાઓ સુધરી જશે, તો તેનો જવાબ પણ છે કે ના, એમ નથી. હવે તો દારૂ ઉલટીના વધારે મોંઘો વેચી રહ્યા છે, કારણ કે અત્યારે પોલીસ કાર્યવાહી કરી રહી છે. દબાણ બહુ વધારે છે, અને પોલીસનાથી પકડવા માટે વધારે એવી મુશ્કેલી લાગી રહી છે. એના કારણે હવે દારૂ મોંઘો મળી રહ્યો છે, પણ પીનારાઓ હજી પણ પૈસા ખર્ચીને પી રહ્યા છે. ગુજરાતમાં દારૂ ક્યારે રોકાશે? તમને જો જાણ હોય તો લખો કોમેન્ટમાં, અને આ વિડીયો પર તમારું શું કહેવું છે તે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહો ગુજરાત તકના આવા જ સમાચાર જાણવા માટે અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.